पुणे पोर्ट्स कार अकस्मातમાં સગીર આરોપીને જામીન આપનાર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના 3 સભ્યો સામે તપાસ થશે। મહારાષ્ટ્ર સરકારે તેના વર્તન અને કાર અકસ્માતમાં ચુકાદો આપતી વખતે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તેની તપાસ કરવા માટે 5 સભ્યોની એક સમિતિની રચના કરી છે। મળતી માહિતી અનુસાર એક અધિકારીએ બુધવારે 29 મેના રોજ જણાવ્યું હતું કે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે ગયા અઠવાડિયે અકસ્માત પછી તરત જ એક સમિતિની રચના કરી હતી। ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી સમિતિનું નેતૃત્વ કરી રહ્યા છે। કમિટી આગામી સપ્તાહ સુધીમાં પોતાનો રિપોર્ટ સુપરત કરી શકે છે। જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ ઉપરાંત વધુ 2 સભ્યો હોય છે કે જેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। મહત્વનું છે કે 18-19 મેની રાત્રે પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં એક 17 વર્ષના છોકરાએ બાઇક સવાર છોકરાને આઈટી સેક્ટરમાં કામ કરતી છોકરીને ટક્કર મારી હતી। પરિણામે તે બંનેના મોત નિપજ્યા। ઘટનાના 15 કલાકમાં જ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આરોપીને 7 શરતો પર જામીન આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।